ફ્રેન્ડ્સ, આજે હું રાર બનાવું છું. જે દાજી ગયા હોય ને એનો મલમ. એટલે આમાં મેં તેલ મૂક્યું છે. એ છે આપણે 800 ગ્રામ અને 250 ગ્રામ રારનો ભૂક્કો છે. અને હવે આપણે તેલ પહેલેથી ગરમ કરેલું જ હતું. આ ગરમ થઈ ગયું છે તેલ. એટલે આ રારનો ભૂક્કો છે ને આમાં નાખી દેવાનો છે. અને એના ગાંઠાનો પણ એ ધ્યાન રાખવાનું છે. એના લાકડાનું ગમે એ હોય ને વેલણ હોય કે જે કાંઈ હોય તે એનાથી હલાવવાનું છે. આ એક ટાઈપનો ગુંદ જ આવે છે રાર છે ને. અને આ એક ગાય દાજી ગઈ છે એના માટે ફ્રીમાં સેવા માટે બનાવું છું. અને હવે આને આપણે છે ને ઠરવા દેવું જોઈએ. અને ઠરી જાય ને પછી આમાં 5 લીટર પાણી નાખવાનું છે. અને એ એકદમ હલાવશું ને એટલે પછી થઈ જશે. હવે આપણે ઠરી ગયું છે એટલે હાવ નહીં ઠરવા દેવાનું. થોડુંક આમ તેલનો છુમકારો ન થાય એવું. એટલે હવે આમાં આપણે પાણી નાખી દઈએ. પાણી આપણે આ બધું નાખી દેવાનું છે. 5 લીટર પાણી લીધું છે. હલાવ્યા રાખવાનું છે જ્યાં સુધી બની ન જાય ત્યાં. હવે થોડીક વાર લાગશે બનતા. થઈ ગયું છે. અને આને છે ને હજી તો હલાવવું જ પડશે જાજી વાર. તો હલાવીએ ને જેમ હલાવશું ને એમ ઘાટું થશે. છે ને આવું થઈ ગયું. પછી હવે બની ગયું ને આ તૈયાર થઈ ગયું. મલાઈ હોય ને એવું થઈ ગયું છે. હવે થોડુંક આ પાણી થોડુંક હોય ને એ વધ્યું હોય તો કાઢી નાખવાનું હોય. અને પાછું મેં ઉપરથી નાખ્યું હતું એ થોડુંક પાણી. અને હવે આમાંથી થોડુંક કાઢવું પડશે. અને કાઢવાની થિયરી બતાવું તમને હમણાં. બહુ નથી, થોડું થોડું જ છે. એ રીતે હલાવશું ને એટલે વધારાનું પાણી નીકળી જાય પછી. અને આ એક સેવાનું જ કામ છે. કોઈ પણ દાજી ગયું હોય. આ તો એક ગાય માટે બનાવ્યું છે ને એટલે એટલું બધું જોઈ. નહીં તો આપણે માણસ માટે એટલું બધું તો જોઈ નહીં. જેટલું લઈ જવું એટલું લઈ જવાનું. બસ હવે થઈ ગયું છે. નીકળી ગયું પાણી. બહુ નથી નીકળ્યું. તો વધારાનું હોય તોય. અને આમાં પછી મૂકી દીધું હોય ને કદાચ 2-3 દિવસ પડ્યું હોય થોડુંક પાણી થાય ને તો ઉપરથી કાઢી નાખવાનું. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.